કેટલું ચડ્યું એ મહત્વની વાત નથી, તમે કેટલો પુરુષાર્થ કર્યો એ મહત્વની વાત છે. મસ્તુસ કા નામ યાદ है? મસ્તુસ યાદ નતું રહેતું. ગુરુએ કીધું કે બેટા કાંઈ ન યાદ રહેતો કાંઈ નહીં, 45 આગમનો સાર આપું છું. 4 અક્ષર, માં ઋષ માં તુષ સહર્દોષ, 4 જ અક્ષર. તમને આવડી ગયું કાકા? બોલો તો. વાહ, તો તમારે અહીંયા જ આવવાની જરૂર છે. આટલું ઝડપી આવડી ગયું. ઓલા તમારા કરતા નાની ઉંમરના યંગ એજના મારુસ માતુસ બોલવા જાય અને બોલાય શું જાય? માસ્તુસ માસ્તુસ. જેમ તમે નાના હતા ત્યારે તમને ખબર, સ્કૂલની અંદર છોકરા બોલે, બોલ કાચું પાપડ પાકું પાપડ, કાચું પાપડ પાકું પાપડ, અને પછી 5 વાર બોલાય ત્યારે તો હું તમે બોલતા હો તમને ખુદને ખબર ના હોય, કાચું કપાઈ જાય, હા થોથવાય. એટલે ગુરુ નાના છોકરાઓને કહે, જા ઓલા મહારાજ સાહેબને કહો કે મહારાજ સાહેબ તમારા ગુરુ મહારાજ મારુસ માતુસ કીધું છે, માસ્તુસ માસ્તુસ નહીં. અને નાના બચ્ચા કેવા જાય, શું સરળતા. હા તમારી વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. મારુસ માતુસ, મારુસ માતુસ. ઓલા જાય એટલી વારમાં તો 5મી વારમાં શું થઈ ગયું હોય? કિતના સમય ચલા? 12 સાલ, 12 વર્ષ. તમને એક ગાથા વંદિતુની આપી હોય અને 4 દિવસ સુધી ના ચડે, સાચું બોલો, એ વંદિતુ બાજુ પર જાય કે ન જાય? નહીં ભાઈ, આપણાથી નહીં થાય. એક ગાથા ચડતી નથી, એના કરતા આપણે આગળ વધો. આયર એવો જ જાય, વંદિતુ સ્કીપ. જે ગયડા બુड्ढा થાય ત્યાં સુધી વંદિતુ ન આવડે. 12 વર્ષ સુધી માસ્તુસનું મારુસ કરવા જાય ને માસ્તુસ થઈ જાય. કોઈ કહે તો ગરમ થવાનું નહીં, સ્વીકારીને આગળ વધવાનું, બસ ગોખ્યા કરવાનું. મારા ગુરુએ મને કીધું છે, મારા ગુરુએ મને કીધું છે, મને નથી ચડતું એ મારી ખામી છે, મારા ગુરુએ મને કીધું છે માટે મારે ગોખવાનું, મારે કાંઈ વિચાર નહીં કરવાનો. તમે નહીં માનો, 12 વર્ષ ગોખતા ગોખતા મારુસ માતુસ તો ન આવડ્યું, એટલે સામાન્ય શ્રુત જ્ઞાન ન આવડ્યું, પણ કેવળ જ્ઞાન થઈ. કેવળ જ્ઞાન આખી દુનિયાને હસતા અમલકવત જોઈ શકે છે. સમજાય?